કોંગ્રેસ પરિવાર તાલુકાના ઉમેદવાર સૌપ્રથમ તો મહિલા નારી શક્તિ એવા મસરીબેનને યાદ કરું. મસરીબેન આપણા તાલુકાના ઉમેદવાર, ભાઈ શ્રી દિનેશભાઈ ખરાડી આપણા જિલ્લાના ઉમેદવાર, દિનેશભાઈ ગઢવી વિસ્તારના આગેવાન, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિભાઈ ખરાડી આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, પાડલિયાવાળી ઘટનાના લીધે એક વસ્તુ ચોક્કસ બની કે બહુ લાંબા સમય બાદ પોલીસ પ્રશાસનમાં એવો મેસેજ ગયો કે આદિવાસીઓ જોડે ચાળો કરવામાં મજા નથી, નેતા કોઈના બાપને નહીં છોડે. આ મેસેજ જવો એટલા માટે જરૂરી હતો કે જંગલ ખાતાને અને પોલીસ પ્રશાસનને એવો વહેમ છે કે આ જંગલ અમારા બાપનું છે, અને આપણને વહેમ છે કે આ જંગલ અમારું, આદિવાસીઓનું અને અમારા બાપનું છે, તંત્રના બાપનું નહીં. સદીઓથી આ જંગલમાં કોઈ વસ્યું હોય એ આદિવાસી, આ જંગલને બચાયા હોય તો આદિવાસી હોય, આ પર્યાવરણની રક્ષા કરી હોય તો આદિવાસીઓએ, અને આ જંગલને આવનારી સદીઓ સુધી કોઈ બચાવવા વાળું હોય તો એ પણ આદિવાસી છે. ફોરેસ્ટ વિભાગ, જંગલ ખાતું, પોલીસ પ્રશાસન નહીં. આ વસ્તુ ઘણા સમયથી તંત્રમાં બેઠેલા માણસો ભૂલી ગયા હતા. મરજી આવે ત્યારે આદિવાસી સમાજને પહોંચી હતી ઝાલવાનો, ઢસડવાનો, એની પર દમન કરવાનું, કુકડા માંગવાના. આપણા હાથીદરા છાપરામાં તો કુકડા માંગતા હતા. આદિવાસી સમાજના ભાઈ એક સેજ એક ડગલું આગળ વધ્યું હોય તો કે તારી પર કેસ ના કરું, પણ શરત કે આટલા પૈસા હું કરે કે કુકડું આપી જાય. મેઘ દાડો જંગલ ખાતાના અધિકારીને ફોન કર્યો, ડીએ ફોન, કે કાલે 51 કુકડા લઈને આવું છું, બહુ ભાવ છે ચીકાનું. ત્યારની ઘડી આજનો દિવસ ભેરાભાઈ સાક્ષી છે, ફરી કોઈ દાડો કુકડા માંગવા કોઈ આવ્યું નથી. એટલે આદિવાસી સમાજની જે અપાર શક્તિ રહેલી છે, અને શક્તિ કેવી, તમારા વિસ્તારમાં છું એટલે તમને પાનો નથી ચડાવતો, ખરેખર અહીંયા પડ્યું છે કહું છું. મારું પોતાનું અમદાવાદમાં જે ઘર છે, જે મકાનમાં હું રહું છું, ગાંધીનગરમાં અમને જે એમએલએ ક્વાર્ટર આપે, ધારાસભ્યોને જે ઘર આપે, એ અહીંથી ગાંધીનગર સુધીનો રોડ, મામલતદાર ઓફિસ, પ્રાંત કચેરી, કલેક્ટર ઓફિસ, પોલીસ સ્ટેશન, પાણી પુરવઠાની ઓફિસ, તમે નામ બોલો એ બિલ્ડિંગના પાયામાં આદિવાસી કડિયા મજૂરોનો લોહી અને પરસેવો છે. તમે નામ બોલો એ બિલ્ડિંગમાં, રોડ, રસ્તો, શોપિંગ સેન્ટર, મોલ, બિલ્ડિંગ, સિનેમાઘર, મારું ઘર, મુખ્યમંત્રીનું ઘર, વિધાનસભાનું મકાન, આ દરેકે દરેક વસ્તુના નિર્માણમાં દાહોદના, ગોધરાના, પંચમહાલના, ડુંગરપુરના, બાંસવાડાના, દાતાના, અમીરગઢના કોઈક ને કોઈક આદિવાસી કડિયા મજૂરનો લોહી અને પરસેવો લાગેલો છે. આ ગુજરાતના વિકાસમાં જે પણ આ ઇમારતોનું નિર્માણ થયું, જે પણ પુલ બન્યા, એ દરેકે દરેક વસ્તુ એ પોતાના પરસેવાથી આદિવાસી સમાજે ઊભી કરેલી છે. પણ આજે તમે સુરત જાઓ, વડોદરા જાઓ, રાજકોટ જાઓ, અમદાવાદ જાઓ, શું પરિસ્થિતિ છે આપણા આદિવાસી સમાજની? એનું બાળક સિમેન્ટની થેલી અને કપચીના ઢગલાની વચ્ચે આડોડતું હોય, એવી પરિસ્થિતિમાં આદિવાસી સમાજનું બાળક મોટું થતું હોય છે. સિમેન્ટની થેલી
અને કપચીના ઢગલાની વચ્ચે જે આદિવાસી સમાજનું બાળક ઉછરી રહ્યું છે એ બાળક પૈસાદાર બાપની દીકરી અને દીકરાની સાથે એક જ બાટલી બેસીને કઈ રીતે ભણે? પછી સમાજના કહેવાતા ભણેલા ગણેલા માણસો એવી દલીલ કરે કે આ દલિતો, આ આદિવાસીઓ, આ ઓબીસી ક્યાં ભણે છે? એટલે મજૂરી જ આવે ને. સવાલ એ છે કે આપણી સિસ્ટમ, આપણું પ્રશાસન, આપણી વ્યવસ્થા એવી છે કે ગરીબ એ ગરીબ થતો જાય, મજૂર એ મજૂર બનતો જાય. અને નરેન્દ્ર મોદી, આરએસએસ અને ભાજપની સરકાર જ્યારથી આવી ત્યારથી આદિવાસી સમાજનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો છે. ખુરદો બોલાવી દીધો, ખુરદો. તમે જુઓ, તાપીમાં, વલસાડમાં, વ્યાપીમાં, સોનગઢમાં, અંબાજીમાં, જ્યાં જુઓ ત્યાં વિકાસના નામે મોદી અને ભાજપ અને આરએસએસ નું બુલડોઝર તૈયાર જ હોય. કોની જમીન જૂટવાની? તો કે આદિવાસીઓની. કોનું વિસ્થાપન કરવાનું? તો કે આદિવાસીઓની. કોના જળ જમીન જંગલ લૂંટવાના? તો કે આદિવાસીઓના. કોને પોલીસે મારી? તો કે આદિવાસીઓને. કોની ઉપર જંગલ ખાતે કેસ કર્યો? તો કે આદિવાસીઓની ઉપર. કોણ બિલ્ડિંગ ઉપરથી પડીને 500 રૂપિયા માટે ભર્યો? તો કે આદિવાસી. આ જીવન ભાજપની સરકારે આપણને આપ્યું છે. તો સામે આપણી પણ જવાબદારી બને છે. ખાલી આપણે કોંગ્રેસનો પંજો જોઈએ એટલું નહીં, સંસ્કાર તરીકે આપણે આપણા બાળકને સંસ્કાર આપીએ ને કે બેટા ખોટું બોલવું નહીં, વડીલો જોડે પ્રેમથી વાત કરવી, ગાળ બોલવી નહીં, ચોરી કરવી નહીં, એમ આવા જે સંસ્કાર આપણને આપણા મા બાપ આપે એમ સંસ્કાર તરીકે તમે આપો કે જે આરએસએસ અને ભાજપના લોકોએ આદિવાસી સમાજની આદિવાસી તરીકેની ઓળખ ખતમ કરી એમને વનવાસી બનાયા. છેલ્લા શ્વાસ સુધી કોઈ દિવસ એ ભાજપના કમળનું બટન દબાવીશું નહીં, નહીં અને નહીં. એ વાતનો આપણે સંકલ્પ કરવો. એ કહીએ છીએ ને ગળથુથીમાં શું પાયું, આ વસ્તુ આપણે પાવાની જરૂર છે. અને આપણે નારો લગાવીએ છીએ, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. આખા ગુજરાતનો આદિવાસી સમાજ એક થાય. એક સમયે જેમ અમરસિંહભાઈ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતા એમ ભવિષ્યમાં ફરી એવો દિવસ આવે કે ફરી કોઈક આદિવાસીનો દીકરો, ફરી કોઈ બિરસા મુંડાનો વંશજ, ફરી કોઈ જયપાલસિંહ મુંડાનો વંશજ એ ગુજરાતના તખ્ત ઉપર, ગુજરાતની ગાદી પર બેસે. આ 15% આદિવાસી જો એક થઈ જાય તો જોડે દલિત, મુસ્લિમ, બીએનટી, આ ઓબીસી સમાજ, આ બધા તમારી સાથે ચોંટીને વળગીને એક થઈ જવા તૈયાર છે. આજે અંબાજીની અંદર જે પ્રમાણેનું વિસ્થાપન થયું, આદિવાસી, માલધારી, દેવી પૂજક, ઠાકોર બધાને પાડી દીધા. હવે ત્યાં જે હોટલો આવશે એમાં આપણે ડીશ સાફ કરવા જવાનું. હવે ત્યાં જે બિલ્ડિંગ બનશે અને જે 3 માળની બિલ્ડિંગ બની તેમાં આપણે લિફ્ટમેન તરીકે જવાનું. હવે ત્યાં જે શેઠિયાઓ આવશે એના ત્યાં પટાવાળા તરીકે જવાનું. હવે ત્યાં જે મોટા મોટા માણસો આવશે એના ડ્રાઈવર તરીકે જવાનું. જમીન આપણી, સંસ્કૃતિ આપણી અને તાગડ દિનના કોઈ બીજું કરશે. આ ધંધો ચાલી રહ્યો છે ને. તો આની સામે આપણી અંદર એવી જાગૃતિ આવી જોઈએ કે કાંતિભાઈ પ્રચારમાં ના આવે તોય, દિનેશભાઈ પ્રચારમાં ના આવે તોય 90% આદિવાસી સમાજના વોટ એક સુરે બોલવા જોઈએ. પંજો 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 પંજો, બધા બોલો પંજો 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 પંજો. આના સિવાયની કોઈ વાત હોવી જોઈએ નહીં.
જે સરકારે 400 રૂપિયાનો ગેસનો બાટલો 600 કર્યો, પછી 800 કર્યો, આજે 950 1000 નો કર્યો, અને છતાં કોઈ કમળનું બટન દબાવે તો લખી રાખો 1500 નો કરશે. વાત સાચી ખોટી? આ ભાઈને તમે ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હોય અને એ 400 નો બાટલો 1000 પહોંચાડે અને તોય તમે ફરી માળા પહેરાવો તો શું કરે? લો તાળા 1500 માં રાખો. સાચું ખોટું? તો જે સરકારના રાજમાં, જે ભાજપના ચોરોના રાજમાં આ 400 નો બાટલો 1000 નો થયો, ફરી એનું બટન દબાવો તો મોત આવે કે નહીં? આ ધંધો કરાય? આ ચાળે ચડાય? શું છે તેલના ડબ્બાની કિંમત? 3000 રૂપિયા પહોંચ્યો. સસ્તો લેવા જાવ તો 2200 રૂપિયા મળે. સાચું ખોટું? હવે મને કહો, જે પાલનપુર કોજી ટાવર આગળ ટિફિન લઈને કડીઓ મજૂર જે ઊભો હોય, એ માણસ આખો મહિનો કાળી મજૂરી કરે તોય આ 1000 રૂપિયામાં ગેસનો બાટલો, 3000 રૂપિયાનો તેલનો ડબ્બો, 1 મહિનો ચાલે એટલું રાશન, શાકભાજી, કરિયાણું, બાળકોની ફી, અને કોઈ સાજુ માદું થયું હોય તો હોસ્પિટલના બિલ ભરવાની એની કેપેસિટી ખરી? આ આપણને પોસાય? તો હવે મોદી આવીને તમને વનબંધુ કે એનાથી તમારા જીવનમાં કોઈ ફેર પડતો નથી. હા, તમારા ખાતામાં 15 લાખ આવે તો ફેર પડે, પણ 15 પૈસા પણ આયા નથી. અને આ ચોરને હું ઓળખું છું, એ જિંદગીમાં કોઈ દાડો આવવાનો નથી. શું કીધું તું? દરેક ભારતના ખેડૂતની આવક ડબલ કરીશું. થોડી ઘણી જમીન ખરી ને આપણી જોડે? હાથ જો કરો, કેટલા લોકો જોડે જમીન છે? તમારા બધી કેટલાની આવક ડબલ થઈ? ખેતીમાંથી તમે વર્ષે 25000 કમાતા હતા. છે કોઈ જે લાખ રૂપિયા કમાતું થયું હોય? છે કોઈ? લાખ કમાતો હોય 2 લાખ કમાતા થયા હોય? 2 લાખ કમાતા 4 લાખ? એક આવો દાખલો નથી. મોદીનું જે વતન છે ને વડનગર, એમાં એક આવો ખેડૂત ના મળે જેની આવક ડબલ થઈ હોય. એમના વતન વડનગરની બાજુમાં મારું ગામ આવ્યું. એટલા ચોરનો બરાબર ઓળખું છું. તો આપણે ક્યાં લાંબી વાત કરવાની જરૂર છે? જે કોંગ્રેસની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો હોય એના સિવાય બીજું શું વિચારવાનું હોય? હે? કઈ પાર્ટીએ જંગલ જમીનનો કાયદો આપ્યો? કઈ સાલમાં જંગલ જમીનનો કાયદો આવ્યો? મને કહો. બધા એક સાથે બોલજો. બોલશો? કઈ સાલમાં જંગલ જમીનનો કાયદો આવ્યો? 2006. બોલો, કઈ સાલમાં આવ્યો? 40 લોકો બોલ્યા, બધા બોલો. કઈ સાલમાં જંગલ જમીનનો કાયદો આવ્યો? કઈ સાલમાં આવ્યો? છેલ્લી લાઈનમાં કઈ સાલમાં આવ્યો? પાછા બંધ થઈ ગયા. બધા એક સુરે બોલો. કઈ સાલમાં જંગલ જમીનનો કાયદો આવ્યો? કઈ સાલમાં આવ્યો? કોની સરકાર હતી? કોની સરકાર હતી? કોની સરકાર હતી ભાઈજાન? કોની સરકાર હતી? કઈ સાલમાં કાયદો આવ્યો? કયો કાયદો આવ્યો? જંગલ જમીનનો કયો કાયદો આવ્યો? કયો કાયદો આવ્યો? કઈ સાલમાં આવ્યો? કોણ લાવ્યું? કોની સરકાર હતી? એનું નિશાન શું? એનું નિશાન શું? તો વોટ કોને આપવાનો? વોટ કોને આપવાનો? વોટ કોને આપવાનો? હવે તો બહુ હોશિયાર છો મારા વાલીડા. તો લોચો ચા મરાય છે? આવતી ફેર કાંતિભાઈને ટિકિટ મળે તો 35, 40, 50,000 વોટે જીતે તો લાગે કે પાડલિયાનો હિસાબ કર્યો છે. કેટલા વોટે?
35-40-50,000 વોટે જીતે તો લાગે કે ખરા અર્થમાં બાણ ચડાયું મારો આદિવાસી. બાકી એક દિવસ છોડ્યું અને પછી બાકી 364 દાડા ભૂલી જાવ તે ચાલે નહીં. હવે કાલે નહીં પરમ દિવસે બાણ નથી ચડાવવાનું, અંગૂઠો દબાવવાનો છે. દબાવશો? પંજાના નિશાન ઉપર મારી માવડીઓ દબાવશો ને? તો કોંગ્રેસ પાર્ટીએ અચ્છા હમણાં ભેરાભાઈ એવું કહેતા હતા દિનેશભાઈ કે મારા મત વિસ્તારમાં 2-4 ગામ આવે ને, લીંડી પાદર, ચુલીપાડી, જાંબુડી, હાથીદરા, છાપરા, તો ત્યાં ભાજપ વાળા પ્રચાર કરવા કહેતા. જિગ્નેશભાઈ ને કાંતિભાઈ ભાજપ કોંગ્રેસમાં છે, એના કારણે કે કામ થતા નથી. અને મેં કીધું કામ કરો, આખા ગુજરાતમાં 15% આદિવાસી ભાઈઓની જંગલ જમીનની 1 લાખ જેટલી અરજીઓ પડતર પડી છે. સરકાર જમીન આપતી નથી, અરજીઓનો નિકાલ કરતી નથી, ખેડવા દેતી નથી, સનદ આપતી નથી. આ 1 લાખ અરજીઓનો તમે નિકાલ કરી દો, આવતા 100 દિવસમાં મારે કાંતિભાઈએ 2027 ની ચૂંટણી લડવી નથી. જાઓ. કેમ કે આદિવાસી વિભાગના એ મંત્રી થાય કે હું મંત્રી થઉં તો કામ તો કરવાનું સૌથી મોટું હાથ છે. તો વગર મંત્રી થઈ જતું હોય તો શાંતિ. અમારે એ હરિભજન ગાશે અને મારા બાકી જો હારી વાત જોઈશ. મૂળ 2006માં કોંગ્રેસ પાર્ટી જ્યારે દિલ્હીની ગાદી પર હતી ત્યારે જંગલ જમીનનો કાયદો બનાવ્યો. આજે એ માત્ર 20 વર્ષ થયા અને 2006માં કેન્દ્રમાં કોંગ્રેસ હતી, ગુજરાતમાં ભાજપ હતું. ત્યારથી હજી સુધી ભાજપની સરકાર ગઈ નથી. તો દિયોરો આલો જમીન તમારે આલવી હતી ને? હે, તમને કોણે રોક્યા હતા? હજી કહીએ છીએ હજી આલો. તમારા આદિવાસી સમાજના વોટ જોઈતા હોય તો જંગલ જમીન આલવી હતી, લેવાતા વોટ, પણ એ તમારે કરવું નથી. એટલે મારી તમને હાથ જોડીને વિનંતી છે કે તમારા દીકરા દીકરીઓને ખબર પડવી જોઈએ, યાદ રહેવું જોઈએ કે જંગલ જમીનનો કાયદો કોંગ્રેસ પાર્ટી લાવી, 2006ના વર્ષમાં લાવી, પણ 20 વર્ષથી આ ભાજપના ચોરોએ જંગલ જમીનનો કાયદો લાગુ કર્યો નથી. આપણને જમીન આપતા નથી. એટલે લાંબુ નથી કહેતો, વડગામમાં એક કાર્યક્રમમાં જવાનું છે. તમે બધા સમજદાર છો, તમને બધાને હાથ જોડીને એક જ વિનંતી કરું છું, આપણા હોશિયાર ને જાગૃત તો છીએ. આપણા વોટ જે છે એ 65%થી વધારે આપણે વોટ કરતા નથી. કોક દાડો પવન સારો હોય તો 68-70% જાય, કોક દાડો પવન નેચો હોય તો 60-62% જાય. હવે ઘણી વાર લોકો એવું કહેતા હોય છે કે ઈવીએમ ના મશીનમાં ગડબડ છે, આપણી જોડે પુરાવો નથી. હવે ઈવીએમમાં કોઈ ખેલ કરે કે ના કરે, એક વસ્તુ આપણા હાથમાં છે. શું કાંતિભાઈ, તમારા મત વિસ્તારમાં કુલ મતદાર કેટલા? 3 લાખ મતદાર છે કાંતિભાઈના મત વિસ્તારમાં. એ 3 લાખના 10% કેટલા થયા? 30,000. કેટલા થયા? અને એના 5% એટલે કેટલા થયા? 15,000. તો તમે 60% વોટ આલતા હોય અને 65% વોટ કરી દો તો 15,000 વોટ સીધા તમારા પ્લસ થઈ જાય. ઈવીએમ જખ મારે છે. ઈવીએમ નું ડબલું બદલાશે કે નહીં એ તો ભારત સરકારના હાથમાં છે, તમારા મારા હાથમાં નથી. હા, 1 કરોડ ભારતવાસી રોડ ઉપર આવે, 1 કરોડ, તો સરકારે વિચારવું પડે, પણ આપણે એ કરતા નથી. તો કઈ નહીં, ઘેર બેઠા બેઠા એટલું તો કરીએ ને કે 60% વોટના બદલે
70% વોટ પહોંચાડીએ તો મારી બહેને જીતે અને દિનેશભાઈ વકીલે જીતે. વકીલ થઈ ગયા હતો. સ્માર્ટ લાગે યાર. તો આપણે આવું કરીશું. જેણે 400 નો બાટલો 1000 કર્યો એની દાંત તો કાઢવી પડે ને. મારા ભાણા દિયોરો તમને છોડવાના નથી. એવું થવું તો જોઈએ ને. જેણે પાડલિયામાં માર્યા એનો હિસાબ તો વસૂલ કરવાનો કે નહીં? જેણે જંગલ જમીનથી ઉખાડીને ફેંકી દીધા, અંબાજીમાં નવરા કર્યા, એનો ચૂંટણી વખતે હિસાબ કરવાનો કે નહીં કરવાનો? હિસાબ કરવાની તારીખ આવી ગઈ. કાલ લઈને પરમ દાડે. અને બીજું કહી દઉં, એક ડાયો માણસ ટીવીમાં બોલતો હતો, હું નહીં કહેતો હો, કોણ કહેતું હતું? એક ડાયો માણસ કે આ ભાજપ વાળાએ આ દેશની જનતાને એવી લૂંટી છે કે કરોડો અરબો ખરબો રૂપિયા ભેગા કર્યા છે. આપણા જ લૂંટીને ભેગા કર્યા છે. એટલે ચૂંટણીના દાખલા દાડે આવે તો લઈ લેજો, પણ વોટ તો પંજો 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 ને પંજો. પંજા સિવાય વોટ આપવાના થતા નથી. તો આટલું કહીને મારી વાણીને વિરામ આપું. જય ભીમ, જય જોહાર, જય સંવિધાન, જય કોંગ્રેસ. મારી સાથે એક નારો લગાવો. હું કહીશ, એક તીર એક કમાન. તમારે કહેવાનું આદિવાસી એક સમાન. એક તીર એક કમાન. આ ઢીલો ઢીલો અવાજ છે. આમ બે હાથ ઊંચા કરીને બોલો. એક તીર એક કમાન. એક તીર એક કમાન. બિરસા મુંડા જિંદાબાદ. બિરસા મુંડા જિંદાબાદ. कांग्रेस पार्टी जिंदाबाद. तो बोलो कांग्रेस पार्टी. कांग्रेस पार्टी लड़ेंगे. તમારે બે હાથ ઊંચા કરીને કહેવાનું, આમ જો છાતી ખોલીને જીતેંગે. શું કહેવાનું? લડેંગે, 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 લડેંગે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વડગામ જાઉં છું, ત્યાં એકબીજાને ઠોકવાના છે એટલે રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.